વહેલી સવારથી જે વિરોધ છે ને હજુ પણ યથાવત છે। અત્યારે આપણે વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર છીએ। આપ જોઈ શકો છો કે હજુ પણ જે કહી શકાય કે અહીંયાના સ્થાનિકો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ તમામ લોકો અહીંયા આવ્યા। ઉગ્ર વિરોધ પણ થયો। જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તો બહાર છે, પરંતુ ફરીને એકવાર પોલીસ સ્ટેશનનો નજારો બતાવીશું કે અહીંયા દરવાજા બંધ કરવાની ફરજ પડી ગઈ છે। જે રીતે ગઈકાલે મોડી રાત્રે અહીંયાના જે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર ઉપર જે હુમલો થયો, તેમની હત્યા થઈ અને તે બાદ અહીંયાના સ્થાનિકો, ભાજપના નેતાઓ, વીએસપીના નેતાઓ તમામ સતત અહીંયા વિરોધમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। પોલીસ સ્ટેશન બહાર સતત રુદન માતાનું હતું, તેમણે પોતાની હાથની બંગડીઓ કાઢીને પણ ફેંકી દીધી, એટલે લોકોમાં આક્રોશ છે। જોઈ શકો છો ડીસીપી ઝોન 4 પન્ના મોમૈયા પણ અહીંયા છે। સખત વિરોધ તો ચાલી રહ્યો છે। કાર્યવાહી શું ચાલી રહી છે? બસ હાલમાં આરોપી અટક કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને ટીમો બનાવવામાં આવેલી છે અને કડકમાં કડક સજા થાય એ માટે કાર્યવાહી કરી રહ્યા છીએ। અહીંયા નીચે પણ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ બેઠી હતી, એના માતાનું રુદન સતત ચાલી રહ્યું છે, રોકાતું પણ નથી, કેમ કે તેમનું કહેવું છે કે પહેલાં આરોપી સામે સખત કાર્યવાહી થાય। ધરપકડ થઈ છે કે અટકાયત જ? આરોપીને કડકમાં કડક સજા થાય એની માટે અમે કટિબદ્ધ છીએ અને અમે એને માટે પૂરતા પુરાવા એકત્ર કરીશું અને કડક કાર્યવાહી થશે જ। સારું, જ્યારે આરોપીઓને લઈ જવાતા હતા જીપની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, જીપની પાછળ પણ દોડ્યા। સવાલ એ છે કે કોઈને પણ સુરક્ષા આપવાનો પોલીસનો અધિકાર છે, તમે સુરક્ષિત તેમને બહાર લઈ ગયા, પણ લોકોનો પણ એ જ આક્રોશ હતો કે તેમના પુત્રને કેમ સુરક્ષા ન મળે, પોલીસ જાપ્તામાં જ લઈ ગયા। એ બાબતે તપાસ ચાલી રહી છે અને જે કસૂરવાર હશે એને સજા કરવામાં આવશે। પોલીસ જાપ્તાની બેદરકારી હોય તો તેમની સામે એની કાર્યવાહી ચાલી રહી છે, ફૂટેજ ચેક કરીને અમે લોકો નિર્ણય લઈશું।